યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2000। જ્ઞાન યજ્ઞમાં આહુતિઓ સમર્પિત કરીએ। સદજ્ઞાનનો પ્રસાર થયા વિના સંસારમાંથી કલહ, પાપ, દુરાચાર, હત્યા, ચોરી, અશાંતિ વગેરેનો અંત થઈ શકતો નથી। જ્યાં સુધી મનુષ્યના મનમાં શૈતાન બેઠો હશે ત્યાં સુધી અન્ય કોઈ દાન તેનું કશું જ ભલું કરી નહીં શકે। તેથી જો તમે એવું દાન કરવા ઈચ્છતા હો કે જેથી સંસારની સાચી સેવા થાય, સાચો ઉપકાર થાય, દુઃખોનું સ્થાયી રૂપે નિવારણ થાય, તો જ્ઞાનનું અમૃત વહેંચો, વિવેકનું દાન કરો। આ સમયમાં તમે સદજ્ઞાન પ્રસારના બ્રાહ્મણોચિત પ્રયાસોમાં સહકાર આપો। દેશ અને જાતિની ખરાબ દશાને સુધારવા માટે સ્વદેશી બાંધવોની વિચારધારાને પલટાવવામાં લાગી જાઓ। પોતાના ઘરમાં, સંબંધીઓમાં, અપરિચિતોમાં જ્ઞાનના બીજ વાવતા જાઓ। એમને સન્માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહિત કરતા રહો। તમારે નવયુગના નિર્માણનું પવિત્ર યજ્ઞ કાર્ય કરવા માટે આગળ વધવાનું છે, જેથી નવીન સુગંધિત યજ્ઞનો ધુમાડો પેદા થઈને દેવતાઓને પ્રસન્ન કરે। ઉદ્દેશપૂર્ણ જીવન વિતાવો, લક્ષ્ય સાથે લઈને જીવો। આજે અજ્ઞાન નિવારણનું મહાન કાર્ય સામે પડેલું છે। તમે તમારી અંદર બ્રાહ્મણત્વ જાગૃત કરો અને પાપોમાં બળતી મનુષ્યતાને જ્ઞાનનું અમૃત પીવડાવો। ઈશ્વરની પૂજા દેશ જાતિની સેવામાં છે। તેને સુખી બનાવવાનો એકમાત્ર ઉપાય જ્ઞાનનો પ્રસાર છે। અભાવ અને અન્યાયના દુઃખો પણ જ્ઞાનથી જ દૂર થઈ શકે છે। તમે સંપૂર્ણપણે જ્ઞાનના પ્રસારમાં જોડાઈ જાઓ, એમાં જ સૌનું સાચું કલ્યાણ છે। ધન્યવાદ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।